કૌશિકભાઈ એક લોખંડના કારખાનાના માલિક હતા. અઢળક પૈસો, વડોદરા શહેરની વચ્ચે આખા શહેરના લોકોની નજર અંજાવી દે એવું મહેલ જેવું ભવ્ય ઘર. ઘરની આગળ બે મર્સિડીઝ કાર, દેશ વિદેશના ફૂલ છોડવાળો બગીચો અને દરવાજે વર્દીમાં ઉભો ચોકિયાત. કોઈ મહારાજા જેવો ઠાઠ હતો. પણ ક્યાંક કંઈક ખૂટતું હતું. કૌશિકભાઈના લગ્ન થયા અને 1 વર્ષ પછી એક દીકરી જન્મી. દીકરી રાત્રે જન્મી એટલે નિશા નામ રાખ્યું. પૈસો અને એનાથી પણ વધારે મોંઘી દીકરી હતી. પછી શું જોઈએ? પણ ભાગ્ય નામની એક વસ્તુ, ઝૂંપડું હોય કે મહેલ, બધે જ નડતી હોય છે. નિશા 2 વર્ષની થઈ ત્યારે કૌશિકભાઈની પત્ની ધારા બીમારીમાં મૃત્યુ પામી. સમાજના લોકોએ બીજા લગ્ન કરી દેવા કહ્યું, પણ કૌશિકભાઈ ન માન્યા. કૌશિકભાઈ સાવકી માનો છાંયો પણ દીકરી ઉપર પડવા દેવા માંગતા નહોતા. એમણે નિશા માટે એક આયા રાખી હતી. 1 વર્ષની થઈ ત્યારે તો એક રૂમ ભરીને રમકડા લાવ્યા હતા. ધીમે ધીમે નિશા મોટી થતી હતી. નિશા 5 વર્ષની થઈ એટલે એને નિશાળમાં ભણવા બેસાડી. રોજ કૌશિકભાઈને લેવા મૂકવા જતા. ક્યારેક એ સમય ચૂકતા નહીં, ભલે ને ઓફિસમાં ગમે તેટલું કામ હોય. નિશા માટે મોંઘી નોટબુક, નવા નવા બેગ, નવા નવા કંપાસ, કોઈને ન હોય એવી વસ્તુઓ લાવી આપતા. પણ નિશા ભણવામાં ઠોઠ જ રહી. ધીમે ધીમે નિશા મોટી થઈ અને 7મા ધોરણમાં આવી. નિશા જે શાળામાં ભણતી હતી ને ત્યાંના શિક્ષકો કૌશિકભાઈને ઓળખતા હતા, એટલે 7મા ધોરણમાં તો એ પાસ થઈ ગઈ. પણ એ શાળામાં આગળ 8મું ધોરણ હતું નહીં, એટલે નિશાને બીજી શાળામાં એડમિશન કરાવવું પડ્યું. નિશા નવી શાળામાં ગઈ. ત્યાં ન તો એને કોઈ મિત્રો હતા, ન કોઈ શિક્ષક એને ઓળખતા હતા. નવી શાળામાં શિક્ષકો પ્રશ્ન પૂછતા, પણ નિશા ક્યારેય આંગળી ઊંચી ન કરતી, કેમ કે એને કઈ આવડતું જ નહીં. ગણિત અને અંગ્રેજી તો ઠીક, પણ નિશા તો ગુજરાતી જેવી માતૃભાષામાં પણ ઠોઠ જ હતી. ઘણી વાર શિક્ષકો એને જવાબ બોલવા ઊભી કરતા, પણ નિશા કાંઈ બોલતી નહીં, એટલે અપમાન કરીને એને બેસાડી દેતા. નિશા શાળામાં તો કંઈ ન કરતી, પણ ઘરે આવીને બહુ જ રડતી. નિશા ખૂબ મહેનત કરતી, વાંચતી, પણ એને કંઈ યાદ રહેતું જ નહીં. શાળામાં રોજ એ અપમાનિત થતી. નિશાને શાળામાં કોઈ બહેનપણી પણ નહોતી. બધી છોકરીઓ એને ઠોઠ કે ડબ્બો કહીને એની મજાક ઉડાવતી. નિશા રોજ ઘેર આવીને રડતી, પણ ક્યારે કૌશિકભાઈને કાંઈ કહેતી નહીં. એ ભણવામાં ભલે ઠોઠ હતી, પણ સમજદારીમાં એ નાની નહોતી. બસ આમ જ એનું જીવન ચાલ્યા કરતું. સવારે પપ્પાના સ્નેહ ભર્યા હાથનો સ્પર્શ થાય એટલે જાગવાનું. કૌશિકભાઈ ચા જાતે જ બનાવી દેતા અને પછી જ નિશાને જગાડતા. સવારનો ચા નાસ્તો કરી તૈયાર થઈને બાપ દીકરી મર્સિડીઝમાં નીકળી પડતા. શાળા આવે એટલે નિશાને ઉતારી અને બાય કહી એ ઓફિસે જતા. શાળામાં રોજની જેમ ઠોઠ કે ડબ્બો એવા શબ્દો ઘડી જઈને, શિક્ષકોની માર અને બોલસા સહન કરીને ફરી ઘેર. ઘરે આવી પપ્પા સાથે જમી લેવાનું અને પપ્પા જાય એટલે શાળાનું દુઃખ ઓશિકા કે ચાદર ઉપર નિતારવા. પછી ગૃહ કાર્ય કરવાનું અને સાંજ સુધી પપ્પાની રાહ જોવાની. એ ભવ્ય ઘરમાં નિશા જરાય ખુશ નહોતી. હજારો લાખો લોકોનું સપનું એવું એ ઘર નિશા માટે કેદખાનું જ જાણે. દિવાલો સતત ભરખી જવા આવતી. પપ્પા આવે એટલે જમીને દુનિયામાં એકમાત્ર શાંત કરતી જગ્યા પપ્પાનો ખોળો. બસ એમાં માથું મૂકી વાતો કરતા કરતા સૂઈ જવાનું. રોજની જેમ જ એક દિવસ શાળામાં ગુજરાતીનો તાસ ચાલતો હતો. આશુતોષ દેસાઈએ નિશાને ઊભી કરી અને પ્રશ્ન પૂછ્યો, પણ નિશાને જવાબ આવડ્યો નહીં. અપમાનિત કરી અને બેસાડી દીધી અને ઋત્વિકને પ્રશ્ન પૂછ્યો. ઋત્વિક ફટાફટ જવાબ બોલી ગયો. શિક્ષકે ફરી એક ધિક્કારની નજર નિશા ઉપર ફેંક કરી અને નિશા નીચું જોઈ બેસી રહી. શિક્ષક આગળ કંઈ કહે બોલે એ પહેલા જ આચાર્ય શિક્ષિકા લતાબેન વર્ગમાં આવ્યા. બધા બાળકો ઊભા થઈ શુભ સવારની શુભેચ્છા કરી. લતાબહેને બાળકોને બેસવાનું કહી એક જાહેરાત કરતા કહ્યું કે બાળકો, આપણી શાળામાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક બાળકો ભાગ લઈ શકે છે. અને આ વખતે સ્પર્ધાના જે વિષય છે તે હું બોર્ડ પર લખું છું. લતાબહેન ટેબલ પરથી ચોક લઈ બોર્ડમાં વિષયના નામ લખવા લાગ્યા. વૃક્ષોનું મહત્વ, પુસ્તક અને જીવન, મારું સપનું, સાચું શિક્ષણ. 8મા ધોરણના બાળકો માટે બધા જ વિષય અઘરા હતા, એટલે કોઈ કાંઈ બોલ્યું નહીં, બસ જોતા રહ્યા. પણ અંતે લતાબેને છેલ્લો વિષય લખ્યો,
માં તે માં. અને એ જોતા જ ઋત્વિક સહિત ઘણા બાળકોની આંગળી ઊંચી થઈ. દેસાઈ સાહેબે આંગળીઓ ઊંચી થઈ એ જોવા નજર કરી, ત્યાં એમની નજર નિશા ઉપર ગઈ. આ શું, નિશાની આંગળી ઊંચી હતી? જે ક્યારે એક નાનકડા પ્રશ્નનો જવાબ નથી આપતી, એ વક્તૃત્વમાં શું બોલશે? દેસાઈ સાહેબ ગુસ્સે થઈ બોલ્યા, નિશા, તારી આંગળી નીચી કર. તારે કોઈ જરૂરત નથી ભાગ લેવાની, સમજી? શાળાનું અપમાન નથી કરવાનું અમારે. કેલા શિક્ષકને અને ઉગ્ર સ્વરને જોઈ કોમળ હૃદયના લતાબેન નિશાની વારે આવ્યા. મિસ્ટર દેસાઈ, તમે આ રીતે કોઈને નિરુત્સાહિત ન કરો તો સારું. શાળા બાળકોના વિકાસ માટે છે, અપમાન કરવા માટે નહીં. જી મેડમ, પણ નિશા, એને ઓછું આવડે છે એ જ ને. દેસાઈ સાહેબને વચ્ચે જ અટકાવી દઈ લતાબેન બોલ્યા, જેટલું આવડશે એટલું બોલશે. અહીં કોઈ હોશિયાર વિદ્યાર્થીની સ્પર્ધા નથી મિસ્ટર દેસાઈ, આ તો દરેક બાળકોના સર્વાંગી વિકાસ માટે છે. દેસાઈ સાહેબ નીચું જોઈને ઉભા રહ્યા. લતાબેને નિશાને કહ્યું, કાલે તું તૈયાર કરીને આવજે બેટા, કાલે આપણે વર્ગમાં પ્રેક્ટિસ કરીશું. એટલું કહીને લતાબેન દેસાઈ સાહેબ સામે ઠપકા ભરી નજર કરી જવા લાગ્યા, પણ ત્યાં જ શબ્દો કાને પડ્યા. માં એટલે એક ઘર, જ્યાં દરેક વસ્તુ એની જગ્યાએ ગોઠવાયેલ જ હોય. માં એટલે એવો વરસાદ જે ધોધમાર હોય છે, પણ ક્યારેય એનાથી કોઈને અતિવૃષ્ટિ થતી નથી. ઋત્વિક પાસે સાયકલ નથી, એટલે એને આખો દિવસ સાયકલ વિશે જ વિચાર આવે છે. એમ જો માં ના હોય ને, તો બીજું બધું હોય તો પણ એ નકામું છે. મન બસ માને જ ઝંખ્યા કરે છે. લતાબહેને પાછળ ફરીને જોયું તો નિશા બોલતી હતી. દેસાઈ સાહેબ અને બીજા બાળકો પણ એને જોવા લાગ્યા. માં હોય તો ઝૂંપડું પણ સ્વર્ગ, અને જો ન હોય તો મહેલ પણ જેલ છે. માં હોય તો પપ્પા મારે, અને ન હોય તો પપ્પા મારે નહીં, પણ પપ્પા મારે એ બધાને પોષાય. માં હોય તો પપ્પાના હાથ ક્યારેય બળતા નથી. માં હોય તો ઘરમાં ક્યારેય ગંદકી થતી નથી. માં હોય તો ઘણું બધું એ થતું નથી જે ન થવું જોઈએ. માં હોય તો ઘર ભરેલું રહે, જો ન હોય તો ઘર બેકાર લાગે. માં હોય તો પપ્પાના મેલા કપડા અઠવાડિયા સુધી બાથરૂમમાં લટકતા નથી. માં હોય તો ઓશિકા કે ચાદરો ક્યારેય ભીની થતી નથી. નિશાના અવાજમાં ભીનાશ આવી ગઈ. જે શિક્ષક અને બાળકો નિશાને નફ્ફટ ગણતા હતા, જે સમજતા હતા કે નિશાને કોઈ અસર થતી નથી, એ બધા એને જોતા જ રહી ગયા. માં એક એવો શિયાળો છે જેમાં ગુલાબી ઠંડીનો આનંદ મળે, પણ ક્યારેય બીમારી નથી લાગતી. માં એક એવો ઉનાળો છે જેમાં હૂંફ મળે, પણ ક્યારેય લૂ નથી લાગતી. માં એક એવું ચોમાસું છે કે જ્યાં બધું હંમેશા ભીનું રહે છે, પણ ક્યારેય ગંદકી નથી થતી. માં એક એવી પાનખર જે છે જે પોતાના અંતિમ શ્વાસ સુધી પર્ણોને પોષણ આપ્યા કરે છે. માં એક. નિશા આગળ ન બોલી શકી. ખુલ્લે મોઢે બધા સામે રડી પડી. બીજા બધા તો એને જોતા જ રહ્યા, પણ કોમળ હૃદયના લતાબહેન નિશા પાસે જઈ એને લતાની જેમ મીટડાઈ ગયા. દેસાઈ સાહેબ વિચારતા જ રહી ગયા કે આ ઠોઠ નિશા એટલા શબ્દો ક્યાંથી જ આવી જે મને પણ નથી આવડતા. દેસાઈ સાહેબના હાથ આપમેળે જ તાળીઓ પાડવા લાગ્યા, અને પછી તો બીજા બાળકોની તાળીઓના ગડગડાટમાં વર્ગ ગાજવા લાગ્યો. લતાબહેને નિશાના આંસુ લૂછી અને પૂછ્યું, બેટા, તને ક્યારે કોઈ વિષયમાં કંઈ નથી આવડતું, તો આ બધું તું કઈ રીતે બોલી? મારી પાસે બધું છે, મોટું ઘર, પપ્પા, મર્સિડીઝ ગાડીઓ, મોંઘા રમકડા, એટલે મને ભણવાનું નથી આવડતું. મારે મમ્મી નથી, એટલે હું આખો દિવસ એકલી ઘરમાં રહું છું, અને જે મારી પાસે નથી એના વિશે આખો દિવસ વિચારું, એટલે બોલી શકી. નિશા ફરી રડી પડી. લતાબેને એને ખેંચીને ગળે લગાવી દીધી. દેસાઈ સાહેબની આંખમાંથી આંસુ સરી પડ્યા. કોણ જાણે કેમ નિશા બસ એક જ દિવસમાં બધાને વાલી થઈ ગઈ. માત્ર માં શબ્દ વિશે બોલવાથી પણ જો આટલું માન મળી જાય, તો બધાની આંખો ભીની થઈ જાય, તો માનું આખું વ્યક્તિત્વ કેવું હશે? ખરેખર માં નથી ને, તો સ્વર્ગ પણ નર્ક જેવું થઈ જાય નહીં. કેવી સરસ વાત છે. બધા સાથે શેર કરવાનું ચૂકશો તો નહીં ને? ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.